ખરેખર આ છોકરાને કીધું તું લે પાણી ચાલુ કરી દેજે કુંડી ભરી કાઢજે પણ બોલો કુંડી ભરી નહીં પાવરે જતો રહ્યો શું કરવાનું કયો ફોન આવે લે પોપટલાલ બોલો પોપટલાલ પૂછ્યું તો ગેસ આવ્યો અલ્યા ખરેખર પોપટલાલ ગેસ થઈ ગયો છે અને શરીરમાં તો કોઈ સના મુઠ્ઠી ભર્યા અટકો છે ને ખરેખર આટલી ગરમીની જો પટી ગયો તો બળી તો એ નહીં લ્યા કરવાનું હું અર્જન્ટીન લઈ જવા પડશે કોઈક સેટિંગ કરવું પડશે જેમ કહે એકના એક ડોહો સમય લાંબો અને જતો રહે તો એટલે કાઠું થવા વળી શિયો ડોહો થા ને અમે વળી ડોહો કહેવું જેમ કે પોપટલાલ ડોહો છે એટલે એને કહીએ છીએ ફટોફટ અર્જન્ટી પહાણ જવું પડશે કે પોપટલાલને ગેસ થઈ ગયો તો હાલ દવાખાના પકડવું પડશે ખરેખર મજૂરે મળતો નહીં એવું કરવાનું બોલો અને મજૂરોને કીએ કે એટલે 500 રૂપિયા કીસ અને કે ખાવાનું ઈ રાખવાનું બોલો હું કીધું કોઈને 500 રૂપિયા આલવા નહીં જાતે વાટ નાખવા છે એ હું તારા ઘેર જઈને આવ્યો મૂર્ખા હોય હેતરમાં ખરાબ ફર્યું ખોળ છે લે પણ કેવું પડે કે હું દાચેડું બીજું લઈને આવત હા દાચેડું બીજું લાવત કે એટલે તને ઘઉં વાઢવાની પડી છે લે બીજી હું પડી વેલા તને મને મારા ગોમો પેલો ડોહો બીમાર થઈ ગયો છે પોપટલાલ ગેસ થઈ ગયો છે બરોબર એના શરીરમાં 500 અટકોય નહીં લે 500 ગરમ પોપટલાલને ગેસ થઈ ગયો છે ગેસ થઈ ગયો છે ને ખરેખર ગેસનો પ્રોબ્લેમ હમણાંથી વધતો જાય છે અને તું હેડ જે ફટોફટ દવાખાને પોકાળો છે ને કે જતો રહે લે ડોહો એકના એક છે ઈ જવું પડે બળી તો એસી બળી તો નહીં લે અત્યારે ગેસના બાટલા થઈ રહ્યા છે ખબર છે કે બળી તો બધો લોકો શાપ લઈ ગયો અલે ગેસના બાટલા તો હો પટી જાય એનો વધો નહીં ગેસના બાટલા જ કોઈ થોડો બાળશું માણસ ને અલે પોપટલાલ મરી જા તો શિયા બળી તો બાળશું એમ કહું છું એ વાત હાચી છે લેટ જે દવાખાને લઈ જઈએ તાણે ફોન આવ્યો તો પોપટલાલનો અને રાગ બોલતો કે ગેસ થઈ ગયો છે કે જલ્દી આવો ફટોફટ એ નવરો વૈદ બસ હોજ ગૌ વઢાવાય આટલા જ છે લે આમ હોજની માં હોજ પણ પેલા પોકાળવાનું કરજે લેટ જે લેટ તાણે હું એક તો ગવાની જ પડી તારે ઉતા કરજે ને એટલે તો મને ખબર છે જો એ હા મરી ગયા લે પોપટલાલ આ લાકડો લઈને ઉપડ્યો છે ને પોપટલાલ ગેસ થઈ તને ખબર પોપટલાલનો ગેસ થઈ ગયો તું શિયા ગેસની વાત કરે છે એટલે હું તો આ પેલા સિલિન્ડરની વાત કરું છું થઈ રહ્યો એક બળતું આ ખૂણેથી ને પેલા ખૂણેથી હોગી લાઈને રોધવાનું કરું તું હું કરું તે એટલે તારો ભલો થાય મૂર્ખા તને એના ગેસના બાટલાની પડી છે લ્યા પેલા પોપટલાલને ગેસ થઈ ગયો છે ગેસ થઈ રહ્યો છે કે ગેસ થઈ ગયો છે ગેસ થઈ ગયો તો પોપટલાલ નથી પોપટલાલ જતો રે મને ફોન કર્યો તો કે જલ્દી આવો ફટોફટ કે ગેસ થઈ ગયો ને મુઠ્ઠી ભર આઠ પસીને મરી જા હા તો શિયા બળી તે બાળશું આપણે તો બળી તું એક નહીં રહ્યું ઘેર તો દવાખાને લઈ જવો તો કે અને એકના એક ડોહો તો મેલામ બરોબર પણ ડોહો કરશું કદ અને આ દવાખાને લઈ જવાનું છે એટલે હું તમને બોલાવાયો છું ગાડી કરીને લઈ જઈએ છે એમ કે આપણે 3 જણા છીએ એવા માણસો છીએ આપણે લઈ જવાના બીજું કોઈ ગામમાં માણસ નહીં અને એક બીજો માણસ ભલો છે આપણે ભલાજી લઈ જઈએ પહેલાં એટલે તારે ગાડી કરીને લઈ જાવ હવે તો ભાડું હું નહીં આલું પાછું ના ભાઈ તો નહીં મેળવો ભાડું મું આલે હા તો બરોબર ભાડો મું આલે લે ભાડું તું આલે તો આપણે બેહવા તૈયાર છીએ તાણ હું એક તો ભાડું ભાડા માટે તમે રોજ એટલે આપણે માણસો તો જોતા જ નહીં હા વાંધો નહીં થાય એ બાળું વાળજો હેડો હેડો અમે આવીએ છીએ પીવાના ગેસ ની પડી છે પેલા પોપટલાલને ગેસ થઈ ગયું છે નહીં દેખાતું એટલે આ નહીં લઈ લેવાનું નકર ગોમમાં સારું ના લાગે લે કોક કે આ પોપટલાલ મરી ગયો છે એટલે લીધું છે એટલે હાલ તો ઘેર જવાનું છે કે હું ઘેર જવાનું એટલે દવાખાના લઈને જવાનો છે એનું વચ્ચે મારા ઘર નાખતો જ હું તો તું હેડ ઓના વળતા લેતા જઈએ હેડી પણ પાછો વય લેવા આપું એના કરતા વય નાખતો આવું છે એમ કહું હેડો કે જાય આગળ તો હું હતું એટલા ભલાજી લેટ પડી ગયા આપણે લેટ પડી ગયા ખરેખર પલોચી જેવો કેવાય માણસ ખરેખર ડેકુ ફાળે છે ને આપણે એક એધરી લાયા નહીં બોલો હું હવે કહેતો તો કે લે પેલું યાદરું ઘેર નાખ્યા વગર લઈ લે કોમમાં ઓને તો ઈરાક સુલામાં બાળવાની જ પડી છે પણ પેલો માણસ જતો રહી ના હમો નહીં જોતા લ્યા તમે હું જતું રહ્યું છે મુળાજી અલે એવું નહીં હું હાલ લેતા હું એવું એ તો આ માણસ જો ડેકુ લઈને તૈયાર થઈ ગયો ખાલી ડફણા હમ જોલ્યા ખાલી ડફણું છે એવું છે અર્જનજી પણ એમ નહીં મારે તો એ તો બધું થા તમે ચિંતા નહીં કરે તો વાને હું કહું છું એના ઘેર છે ડફણો લાવશી તો મારી બીજું પડ્યું મને આલો હું તમને પૈસા આલજો અને એ બંધો
મારા ઘેર પડ્યો છે 4-5 ડેકો એ ભરી નાખી છે ટ્રેક્ટરમાં અને પેલું નાખી દીધું ને એ તું લેતા આય અને હું તો કે બળી તો ભેગો કરો બળી તો લે છે એમ કે પોપટલાલ માટે બળી તો જોવશી અરે પણ હું તો અને અત્યારે તો પેલા ગેસ થઈ રહ્યા છે કે તે લોકોએ બળી તું એકાઈ નહીં મેલી લે આ ઘરનામાં પેલા ગાલે ભાઈ લાકડો ઉપર સાપરોમાં એ બાળી કૂટ્યો છે લે પણ ગેસમાં તો આપણો માણસ જતો રહે એવું કરવાનું કે પણ હું હું છું કહું છું સર એમ નહીં એમ નહીં ના બળી તો છે એની ચિંતા ના કરતા બળતાની વાત નહીં એનું હું એક સિલિન્ડર આલેલું છે મારું હા આમ ભરેલું આલી છે એમ પાછું કોણ આલે હું એ મારે હું એ ફસવાનો જ છું તાણ ઓ અને એક તો પેલા સિલિન્ડર ની પડી છે લે આ મૂર્ખા સિલિન્ડર ને જવા દે એક બાજુ પણ પેલું માણસ જતો રહ્યું ના હું કોઈ જોતું નહીં પણ નો વગર તો એ કયો છે પૂર જતું રહ્યું છે સાહુ એમ તો કયો તો ખબર પડે કે બળી તો ભરવા તો કોઈ ગયું નહીં આપણે જ જવું પડશે બળી તો ભરવા છે એમ કયા જે છે એ બધું આપણે છીએ બીજું કોઈ નહીં આ ગામમાં એમ નારે મારું સિલિન્ડર આમ ઈયોન છોકરો જીગલો આલે હે કે નહીં આલે હા? એ કહું છું એટલે મૂર્ખા સિલિન્ડર ના આલે તો મારા છે લઈ જજે મૂર્ખા અને 2 વર્ષનો કેલેન્ડર એ મારા ઘેર પડે સિલિન્ડર સિલિન્ડર ના લે સિલિન્ડર સિલિન્ડર ગેસનો બાટલો મારો ઈ છે 3500 રૂપિયાનો હા એમ કે પણ તમે રોવા નહીં આમ એ વાત કરો તો ખબર પડે સાહુ એમ કેજો પેલા જે હતું એ બધું પટી ગયું છે ઘણું. હવે તો હું હોય એમ ઘણું ના થઈ ના ગયું. લે ભલોજી કાઠી સાચી ના છે કે એટલે ઈયોન પેલું નહીં થાય માણસ દુઃખ નહીં ઘણો થાય સારો દુઃખ હતો. નહીં થાય પણ ઘણું વાત હું છું એમ કે તમે તો હોય નજીક રહો છો એટલે ખબર લઈ આયા હો બરોબર અમે તો જેમ કરીને આવીએ એટલે અમે તો 2 જણા શેઠ દૂર રહીએ છીએ આ તો ખાલી ફોન આવ્યો અને ખબર પડી કે મને વધી ગયું છે અને ગેસ થઈ ગયો છે એટલે કે તમે આવો ને કે હું જાઉં છું એટલે કોનો ફોન આવ્યો તો પોપટલાલનો હું એક ફોન આવ્યો તો પણ એ છેલ્લી વાત થઈ એ થઈ એના પછી વાત નહીં થઈ હું કહેતા હતા જવું પડે એટલે લઈ લેજે ટ્રેક્ટર હોય આવે એવું છે પણ આ તો બળી તો લઈ જઈશ ને અર્જનજી તો અર્જનજી એ તો ગેસની બોટલ થઈ રહી છે એના માટે લાવ્યો છું હું તમે શું તમારે ઘેર લઈને હેડ્યા છો ખુલ્લી વાળા આવ્યો છો મારે ગેસની બોટલ થઈ રહી છે એના માટે હું લાવ્યો છું અલ્યા તો એ હું યાર એક માણસ મારી નાખ્યો આ લાકડા તો એ એટલે તમારું બીજું કોઈ ખબર નહીં મને નહીં કહું છું સર અલ્યા મને તો ખબર જ નહીં તમે એમને શું ચતુરજી મારે અલ્યા તમે ડેકુ ફાળતા તો મારા મનમાં પેલો પોપટલાલ મરી ગયો છે એટલે એના માટે તમે ડેકુ ફાળો છો એમ પોપટલાલ કોણ કહેતું જતા રહે પોપટલાલનો ફોન આવ્યો તો કે ગેસ થઈ ગયો છે મને કે જલ્દી આવો કે મારે જવું છે એ બધી વાતો કરાવે કે હેર જોઈ લઈ નહીં હું લાલમાં છું મને કોક તું કે તો એ ઓની વાતો હું મરી જા હાલ્યા અલ્યા ગરો ગરોમાં સારું ના આવે તો એ કનેક્શન ઈ હતર સેવા કરવા જાઓ તો સારું લાગે અતારે જાય પેલા જાય હું ગયો કોલ મી આવું પણ લેવું હોય કદાચ જરૂર પડે આવી હટજો આ તો નહીં લેવું લે મારા કુટુંબમાં છે ને કે ભાઈ થાય અને હટજો પટી ગયો હોય તો નહીં પટી ગયો લે હેડો કે હટજો આનો હું લાવ હેડો પોપટલાલ કેલેન્ડરની વાત અલ્યા કેલેન્ડરની વાત નહીં સિલિન્ડરની વાત તો પોપટલાલ શું છે શું શું પોપટ અલ્યા સિલિન્ડર ને એક બાજુ મેલો પેલા દવાખાને લઈ જવાનું કરો પૈસા મુક પણ નહીં હોય પોપટલાલ જ નહીં જતા રહી રહ્યા તો ઘેર તો શું ના એ એવું છે ને આ સાગર નહીં કેલેન્ડર અરે સિલિન્ડરની વાત છે ભાઈ અરે ઘેર તો જે ખાતા રહે પોપટલાલ તારે ઘર ભરે ને એનું શું જ્યાં હોય તો નહીં લે એ મોનો ના મોનો બોલો દવાખાને જતો રહ્યો સારો એ બોલો તમે આયા ના ટેમો ને પેલો એકલો ગાડી કરીને જતો રહ્યો છે એમ નહીં દવાખાને ગયો ને તો કોઈ ચિંતા નહીં પણ કદાચ જતો રહ્યો હોય તો પણ જતો તો એકલો થોડો ફોન કરો એમ ના ફોન કરજે એટલે તું ફોન કર હા? ફોન કરજે મને તો બરાબર છે અલે નહીં નહીં ને હા હજી પૂરા સમાચાર મળવા દો કન્ફર્મ તારું વાત એ કરે છે એક કરવાનું હા ખાતું ભાઈ વનું છું ચાલ્યા રિંગ જાય એ શું છું સર મત કેડી સર મત નહીં ત્યારે કોઈ પણ તમે વાત એવી કરી છે કે મારું મન આમ ઉપડી ગયું છે અલ્યા દવાખાને જો છે હા પોપટલાલ શું છો લે ઘર શેડી હા એમ તાર ઘરમાં ઉભા છે ઘર શેડી સર અલ્યા, આડો થઈ રહ્યો હવે મૂર્ખા હેડકી અલે આવા છે કે એ તો ગેસ થઈ ગયો કે ઘર તો હેડવું પડે પાછું હા
પાદવા જો બોલે આ તો ગેસ મસ્તી એવી છે ફોન તો સારું સમજ કા કારણ એવું ના બોલાય હમણાં હોભળી ગયો હતો દશા બગાડી કાલે ફોન કરીને પૂછો ભાઈ સમાચાર પૂછો એ તો હું સમજી ગયો બધી વાત સમજી ગયો? પાદવા જવું પડે ને એટલે શેટી જવું પડતું હા મૂર્ખા તો એમ એ ઇકોન સેટિંગ નહીં છુઓ પાછું સ્ટેશન ઉજેર જવું પડે મારા હવાની જ પડે છે ઓલા જીવની પડે છે તો પેલી સાઈડ કો લઈ લો પકડજો ભલાઈ ઓ એ હોભળો લે કોક કે ઓકે છેલ્લી કોક કે છે લે વાત એ હોભળી એક અલે ગેસ થઈ ગયો છે એટલે જોયા છીએ તું ફોન મને કરે તો અને હું કીધું લે એટલો કોઈ નરમાં બેઠા છીએ બધા હું ભેગા કરીને લાયો એ તો ના ગમ્યું લે અને ઈકો ચો સ્ટેશન ઉભી રાખી તું મુએ ભાડો આલો મુએ નક્કી કર્યું અરે તઈ દર છૂટી પડ્યા હતા તો ભાડો મુએ કબૂલ્યું છે અને તું કીધું કે ઓમ સન કેમ છે થોડું ચાલતું હો એટલે લે અને લે પાડું કોને પેલું કેલેન્ડર આલ દે આલે કેલેન્ડર આયો તમને કે મારો કેલેન્ડર નહીં પડી શકે મને આ લેવરો પડે આલે કે તમે બધા લાવવાના હેરો દવાખાના લઈને પોપટ પકડ લે તારું કેલેન્ડર કોનું છે કેલેન્ડર કેલેન્ડર હોર્યું અને તે દવાખાને કાને લઈ જવાની વાત કરો છો હું તો મારા પેલો ગેસનો બાટલો થઈ ગયો એટલો ફોન કરે તો અર્જનજી આઈ ધોવા મંડી પડ્યા તો ગેસ થઈ રહ્યો તો ગેસ મફત પાડે છે લે અલ્યા મૂર્ખા હું કે દે વાપર પેલા તારે પેલા ઇકો વાળા હું લેવા બોલાયો છે તને ગેસ છો છે એટલે અરે મને શોય ગેસ નહીં છો મને મારી જિંદગીમાં કદી બટાકો ખાવ તોય ગેસ થતો નહીં ગમે તેવું શાક ખાવ તોય અને ગેસ થઈ ગયો ગેસનો બાટલો થઈ ગયો ને એટલો ફોન કર્યો તો એટલે મૂર્ખા હરખું વાપર કે અલે આ તો ગેસ થઈ ગયો નહીં થઈ રહ્યો છે ગેસ એમ કે છે અલે હારો આઈન મારા ઈ કે છે ગેસ થઈ ગયો પોપટ અલે આર્યો કેતો કે ગેસ થઈ ગયો છે એટલે હું અર્જનજી, તમારું ભલું થાય તમારું હું તો બોલા અમારા હાગોને ફોન કર્યા છે ને તારે હા ભલો છે તો રોવાનું સારું કઈ અહીં જાય લ્યો આ ભલો છે હું રોયેલા કરું પોપટલાલ માં તો વાત એવી કરી કે એટલે હું તો ફોન બે ત્રણ હાગોન કરી નાખ્યા છે છે ગેસના બાટલા નહીં મળતા હાલ તમે જુઓ કેટલી રપત પડે ગેસના બાટલાની એટલે હું કીધું તમારે કદાચ અધૂરો બાટલો હોય ને અધૂરો હોય જો ને આખો હોય પણ મારા શાક તો રોટલા અધૂરા હતા એટલે કીધું એટલા પૂરા કઈ નાખું એટલે અધૂરો કોઈ ના હોય આ મોણસ તો બોખરા જઈને એક એધરું ઉપાડીને આવે આ મોણસ એધરો ફાડતો તો બોલે અડધોય બાટલો નહીં અડધાની શો વાત કરે છે બાટલો જ નહીં મારતો એટલે મૂર્ખ તારા મગજ જેવું શાક ને હું ગેસના બાટલાની વાત કરી છે ને આ શો ઓનલાઈન આવી જશે એમને આપણે આગળ ત્યારે હોભળો નાખ મગજ નાખ નહીં કારણ ગેસનો બાટલો થયો ને એમ કીધું મેં એ તો અલે હો ભડકી તું ઊંઘમાં રહેવા વગર હો ભળ કોક ને એમનો મહિના ખવડાવે ખાલે ખોટા પેલું મારું બળતું એક તો હેતરમાં ફેંકવરાયું છે અને મારે પાછું લેવા જવાનું અમે એક તો આ મૂળાજીનું કેલેન્ડર તું 2 દાડાથી ગાડી રાખી છે. અલે કેલેન્ડર નહીં સિલિન્ડર કેકુ પોપટલાલ હું તને ઉસીનું સિલિન્ડર આલ્યું છું પણ અમે કોન્ફોર્મમાં હડતાલ છે હું કરું હોભળતો નહીં મૂર્ખો શામનો બીજી વાતો કરે છે. શામનો કાગડા તું એમ કહી દે કે અડધું એક આખું સિલિન્ડર ઉસીનું હું મૂળાજી પાસેથી લાવ્યો તો એવું કહી દે એમ કે હા ને તો એવા કશે લેવા દેવાની કઈ હોભળ દિન એ. કોઈ જી વાતો કરે છે તો એ બધા વાતો કરો તું હેડ લે મારા ઘઉં વાટવાના તું હેડ આને હું એક સિલિન્ડર હું ઉસીનું પોપટલાલને આલી તું એ સિલિન્ડરની વાત કરતો તો મળી ગયું કે નહીં મળ્યું કેલેન્ડરની વાત નતો મળી કરતો ગયું મળી ગયું તને કેલેન્ડર બસ લઈ જતો રે ઘેર એટલે સિલિન્ડરની વાત તારું ભલું થાય આ બધા લડાઈમાં જ રહેવાના છે પોપટલાલ હાજા હમ છે હું પેલા હાગોન ફોન કરી દીધા છે અર્જનજી પેલા હાગોન ના એટલા તમારે જે કરવું એ કરો મારા પેલા ઘઉં વાટવા લઈને જવાસ પેલા મારા બળે તો ફાળતા ફાળતા આવ્યો છું લઈને આયા છો ને એટલે હું તમે છે ને જઈને હગવાને ફોન કરજો કે ભાઈ અમે નહીં મેળામાં ને પોપટલાલ જીવ છે અને છે ને હવે હવવાનું કામ કરો અને મને કરવા દો હા જો હર પોપટલાલ હું જઉં ત્યારે હાગોન ના પાડી દઉં હો ના પાડી દો તો હવે યાર આબરૂ આ તો કઢાવે ખાલી ખબર નથી ખોટી કે આ હું કદી કરવાનું કોઈને મારે. કહેવાનું ના ગેસનો બાટલો થઈને બીજી વાતો શું કરો છો ખાલી ખોટી આબરૂ કઢાવો કોકને તાણ